यार कईक तो को यार काकी पर एक शायरी आवा दो યાર તું શું યાર ઉભો રે. ઓ પ્રિયે, ઉભી રહે, પૂરું થવા દે. ઓ પ્રિયે, મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં. મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં, પણ તને જે હિસાબે શરદી થઈ છે ને મારી હિંમત નથી થતી. હાટ. એક ટાઈમ હતો જ્યારે મારા નામથી પણ લોકો ધ્રુજતા હતા. આ તો કેમ ધ્રુજતા હતા એ કોને? પણ શિયાળામાં તમે લોકોની રજા લઈને ભાગી જતા હતા, તે ધ્રુજે જ ને. તો આ બધું બોલવાની જરૂર છે પણ તારે? હું માંડ પેલો ખોફ તૈયાર કરું છું. આ કરો ખોફ. भाई लोग, ये तुम्हारा किशोर बाबा 23वीं तारीख को गुरुवार के दिन सुबह 11 बजे रेडियो सिटी इंडिया के फेसबुक से लाइव दिखेगा. पण अपन होगा फेसबुक की ऑफिस में मुंबई से लाइव संवाददाता किशोर के साथ मुंबई रेडियो सिटी. ના છેલ્લે સમાચાર જેવું લાગ્યું નહીં? વાંધો નહીં, તમે નીકળો, અત્યારે બધા તમને લાઈવ જોઈશું અમે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. કિશોર કાકા ને કાકી આપણી સાથે બેઠા છે. કાકા શું વાંચો છો? આ તારી કાકીએ જનરલ મેડિકલ ચેકઅપ કરાયો, એનો રિપોર્ટ વાંચું છું. જો ડોક્ટરે બધું બંધ કરાવી દીધું. ઘી વાળું નહીં, તેલ વાળું નહીં, પીઝા બર્ગર પાસ્તા નહીં, ચાઇનીઝ પંજાબી નહીં, ભાત પણ નહીં. અરે યાર, તો ખાવાનું શું? અરે બસ હવે ગરમ પાણીમાં ખારી બિસ્કિટ બોડીને ખાવાના. કાકી, તમારા માટે એક પ્રશ્ન છે. આપણા લિસનર લક્ષ્ય એમણે તમને પૂછ્યું છે કે રક્ષાબંધન વખતે મહેશ આવવાનો? કાલા ખટ્ટા તો આવે જ ભાઈ. આ તો આવે, એમાં શું છે? મારો ભાઈ છે અને આપણું ઘર એ એનું જ ઘર કહેવાય. હવે તો ઘરમાં હું તવો ના રાખું. જો રાખડી તો બાંધવી જ પડશે ને એને. બિચારા મહેશ ને તમારા માટે કેટલી લાગણી છે ખબર છે? લાગણી હોય તો ફોન પર પતાવી દેવાય અમુક વાતો તો. એને આ વખતે બહાર ફરવા લઈ જજો. ઓકે? જો અત્યારથી જ મેં તને કહી દઉં છું કે એની હાથે મેં બહાર નથી જવાનો. કેમ? અરે એની સાથે ચાલતો ચાલતો આમ મેં બહાર જતો હોઉં છું ને તો કોક એમને મને લોટ આપી જાય છે, ચોખા પકડાઈ જાય છે. ભાઈ જાણે મને હું સમજતા હશે લોકો. એટલો બધો કાળો અને ગરીબડો લાગે છે ને. આધુનિક માણસ છે, આધુનિક. રિક્ષાના ધુમાડા ભેગા કરીને બનાવેલો માણસ. બસ હવે સોંગ વગાડો. મારી ફ્રેન્ડ છે ને દક્ષા, એની છોકરી છે અંકિતા, તો એ હિરોઈન થઈ ગઈ અને મને હમણાં કહેતી હતી કે ખાખી તમે બ્યુટીફુલ છો, તમે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય કરી શકો છો. જપને તું હવે તું તો ઈચ્છા વિરુદ્ધ પણ મેં માની લીધું તું બ્યુટીફુલ છે બસ. પણ હવે અત્યારે જમાનો જો, અત્યારે વોટ્સએપ નો જમાનો છે, તું પેજર જેવી છે ને. એટલે પણ અત્યારની ફેશન તે જોઈ છે? આ મેગેઝિન પડી છે ને, આ ટેબલ પર ખોલ એના પાના અને જો મોડલો બધી. પહેલાની હિરોઈનો કેટલા કપડા પહેરતી હતી, કેટલા, એક પછી એક કપડાના લેયર જ હોય, કોબીચ જેવી. અને આમ શૂટિંગ પર આવે ને એટલે એમના કપડા મોટા મોટા બ્રીફકેસમાં આવે. અને અત્યારનું જો ટિફિનમાં કપડા આવે છે. અરે એવું બધું નથી પહેરવાનું. પણ મારે આ તો એનો ભાઈ છે ને, રાઇટર છે જીતુ, એક સરસ લખશે ને મારા માટે. અલા જીતુ રાઇટર છે જ નહીં. આ એ પહેલા બાથરૂમમાં લખતો તો બધું, દિવાલો પર પણ લખે છે હજુ પણ. હવે દરિયા કિનારે રેતીમાં. પણ હું ખરેખરમાં આમ પૂછું તો હિરોઈનમાં ચાલુ? આદુ જેવી ફિગર છે તારી. આદુની કોઈ ફિગર હોય? ટોટલી શેપ વગરનું હોય. તું એ જ સમજાવજો. કાકી બેઝિકલી એસ્કેલેટર એટલે છે ને પેલું ઓટોમેટિક દાદરા હોય જે આમ તમને જાતે જ ઉપર લઈ જાય, આમ તમારે ચડીને જવાની જરૂર નહીં એમ. ઉપર મેં મારી સમજાવ. તે પેલું સોંગ સાંભળ્યું છે પેલું શાહરુખ ખાન નું, મેં ઠહેરા રહા ઝમી ચલને લગી? હા. બસ એને જ એસ્કેલેટર કહેવાય. કૂદાકૂદ ના કરતી પછી પ્લાસ્ટર ના પોપડા પડે છે. નથી મારું વજન એટલું બધું. સોસાયટીના ગાર્ડનમાં પેલી પતરાની બેન્ચ બનાવેલી, તે બેન્ચની એક સાઈડ તું બેઠી, તે એવી તૂટી અત્યારે છોકરાઓ લપસણી ખાય છે એના ઉપર. ચાલ હવે સોંગ્સ વગાડ, તો બધું મારા પર આવ્યું. હાલે હમણાં તો એક છોકરી મને મળી તો મને કે વાવ કાકા વાવ, કે તમે તો કે રેડિયો પર આવી જાવ છો ને. તો મેં તો કીધું મેં તો ઘેર પણ આવી જાઉં છું. પછી જતી રહેલા ગભરાઈને. શું નામ હતું છોકરીનું? કરિશ્મા. ઓ કરિશ્મા. એટલે એવું કઈ નહીં બે, જે નામમાં માં જોડાઈ જાય ને એમાં પછી ફિલિંગ ના આવે. ઓકે હું ઓકેલી. હવે ચાલો ઉભી થા, હવે ઊંધો લોટો પડ્યો એવી બેહી રહે છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાવ ને યાર. દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. અલા પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે?
કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું ચલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા ક્યારથી સાફ નથી થયું તે. સારું હવે છે, પણ હવે કેવું આમ મારો સ્વભાવ એવો છે ને, મને નાનપણથી છે ને મદદ કરવાની ટેવ છે. હા મને ખબર છે. તો પછી વાળી ગઈકાલે તું એક નાના બાળકને વેફર ખાવામાં મદદ કરતી હતી ને, બિચારું ખુશીના મારે એટલું બધું રડ્યું. બસ હવે એ બધું કહેવાની જરૂર છે? બેહી જા છોનમણી. ના હવે ચાલો હું નીકળું જ છું. હારું ચાલ ઘેર જા નીકળ. પેલું બોલી જા છેલ્લું વાળું. So, stay tuned with Kishore Kaka only on Radio City 91.1. એ આમ પલંગ પર આમ સૂતો તો આ મારી બાજુમાં બેઠી હતી આમ, તો અચાનક રડવાનું ચાલુ કર્યું. એકદમ રડી, એકદમ. હું તો એકદમ બેઠો થઈ ગયેલો. મેં કીધું શું થયું, કેમ રડે છે? તો કે મને એવો વિચાર આવે છે કે તમે નહીં હોવ ત્યારે મારું શું થશે. બોલ, બેઠા બેઠા આવા વિચારો કરતી હતી. અરે એ તો આમ જ હવે નવરી બેઠી આમ ત્યાં શાંતિથી બેઠી હતી ને, તો છે ને સામે પેલી લાઈફ ઇન્સ્યોરન્સની ફાઇલ ટેબલ પર પડી હતી, તો ત્યાં મારી નજર ગઈ ને એટલે પછી ત્યાંથી વિચારો શરૂ થયા અને મારા પર પૂરા થયા. So, Kaki, you look so beautiful. થેન્ક યુ બોયલું. શું આમ જ કીધું બે? ના બરાબર બોલ્યો. એકચ્યુઅલી છે ને મેં નવી નક્કોર હમણાં જ મસ્ત સાડી લીધી છે, તો આ મસ્ત મેં પહેરી જો ને, કેવી લાગુ છું? મસ્ત એકદમ જોરદાર. તમે તો કહો હું કેવી લાગુ છું એમ. હવે છે ને આ એક એવો સવાલ છે ને કે જેમાં સત્ય એ શાંતિની સામે એટલે આવા કેવા ફાલતુ જોક પણ આવે જ સારા નહીં. મને પણ એવું જ થાય છે, પણ છે ને બંદૂક સરળતાથી મળતી નથી એટલે બસ. તું બહુ બોલીશ નહીં, આવે સેજ વેલ્યુ રાખ. મારી પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કામ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે, બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી, એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. પણ કાકી બ્યુટી પાર્લરમાં એકદમ આમ શું કામ? એટલે વેકેશનમાં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના છો તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર આમાં. પટોળ પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગર ને પહેલું. એટલે હવે હમણાં છે ને તારી કાકી પેલું પેલું રાંધવાના શો જોયા કરે છે, રસોઈ શો ને કિચન એક્સપ્રેસ ને એવું બધું. હા તો મેં એક દિવસ કીધું, મેં આખો દિવસ આ બધું જો કરે છે, આ કિચન એક્સપ્રેસ રસોઈ બધું, પણ આનો કઈ ફાયદો થયો? તે મને શું કે ખબર કે તમે કોણ બનેગા કરોડપતિ જોયા કરતા હતા. હું કઈ બોલી કે એટલે આપણે ટૂંકમાં એની અડફેટમાં નહીં આવવાનું. લા તો આપણને સંભળાઈ દે. ખ્યાલ આવ્યો ભાઈ વિશ્રાણી સાહેબ? તે અત્યારે કેમ હા આવ્યો, ખ્યાલ આવ્યો, હું નહીં બોલે. હવે એમને સાંભળી લીધું એમણે. હા તો બસ સોંગ વગર ચાલ. 2 દિવસથી કાકી કથામાં જાય છે. એ જાયલા. અરે આવતા નથી, બાકી એટલું સરસ બોલે છે ને મહારાજ. શું કે મહારાજે એક બહુ સરસ વાત કરી કે આપણા અંદરનો જે અવાજ છે ને હા એ લોકોને સંભળાય તો લોકો તમારી સાથે જોડાય. હું આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય ને તો લોકો તમારી સાથે જોડાય. એવું ના હોય. શું ના હોય? આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે હું શું
નસકોરા બે જાવ ને હવે. એ જ થયું ને, આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે નસકોરા. જો સંભળાય તો લોકો તમારી સાથે જોડાય ના, તમારાથી છૂટા પડી જાય. બે છે ને તમે તમારું લોજિક તમારી પાસે રાખો યાર. પેલા મહારાજનું ને તમે ક્યાં તમારું બધું ગોઠવો છો? એટલે તમે જાઓ કથામાં. મેં તો ઘરે જ અનુભવ કરી લઉં છું આનો, કેમ કે મહારાજની કથા હોય કે પત્નીની વ્યથા હોય એ એક જ જેવી હોય. કશું સમજ ના પડે તો ધ્યાન દઈને હોંભળ્યા કરવાનું બસ. હટ. તમારો અવાજ તો પેલા ફાટેલા બંબુ જેવો છે. યુનિક અવાજ છે, યુનિક. હોશિયારી, ઓડકાર ફસાઈ ગયો એવો. એ જે હોય પણ છે ને તમે છે ને આ થોડું પેટ ઉતારો યાર. બહુ વધી ગયું છે. કાપ્યા વગર તડબૂચ ગળી ગયા હોય એવું. એ આ 23મીએ ફેસબુકની ઓફિસમાં તમને બધા જોશે ને સવારે મુંબઈમાં, બાપરે કેવા લાગશો. ઉતારું છું લી હવે. પણ ક્યાં એટલું બધું પેટ છે કાકી? છેલા છે. આ ગઈકાલે અનુભવ થયો. બાઇક લઈને પેટ્રોલ પંપ ગયો, મારું પેટ એટલું બધું બહાર આવી ગયેલું ને ટાંકી પર. તે પેલો એવું બોલ્યો, બોલો કે કઈ ટાંકીમાં નાખું. અલા પછી મેં આમ અંદર આમ ઊંડો શ્વાસ લીધો, પેટ અંદર ગયું ત્યારે બાઇકની ટાંકીનું ઢાંકણું દેખાયું. હારું હારું, આ પેટ કેમનું ઉતરે યાર. એ હું કહું તમને, તમે છે ને રોજના હવે 3 ઈંડા આપવાનું ચાલુ કરી દો તો 2 મહિનામાં ઉતરી જશે. વે પોલ્ટ્રી ફાર્મ મેં મરગી જવું. મસ્તી કરે. ગુબ્બો માર દઈશ પેટમાં. પેટમાં ના મારતા યાર, સવારે જ નાન ખટાઈ ખાધી છે, તૂટી જશે. જો ને કેવા જવાબો.